જીગા માર ભાઈ તું માપનું લેજે હો, પીધા પછી તું હવામાં ઉડવા માંડ. હું નહીં લે, તું ઉડવા માંડે હવામાં. પી પીને તો એવી ગાળો દોઈ ને તું. હું ગાળો દઉં તો કોનમાં લોહી આવે એવી ગાળો દોઈ. વાત કરે કોઈ વાંધો નહીં, કોનમાં રૂ ગાલીને બેસ, બાકી પીવામાં તો આવશે. અલે આવું કરવા બેઠું, આવું કર્યું તું ખબર નહીં પડતી તને? તારા બાપાએ કાળી મજૂરી કરી કરીને તમને આ માટે બનાયા? અલ્યા કોલેજોની સ્કૂલોની ફી ભરી ભરીને આવડા મોટા કર્યા, આટલા લાયકાત બનાયા, અને તમે આ નાલાયક કહીને આવો કામ કરો? તમારા લાજ શરમ જેવું શક નહીં? અલ્યા તને ખબર નહીં આ હું તમે જે આ ધંધો કરવા બેઠા ને આ બધું કરવા બેઠા હો ને, આ તો ઘણાનો ઘર બરબાદ કરીને બેઠા. પણ તમને આ મગજમાં નહીં આવા, તમારા જવાનીના જોશમાં તમે બધું પાયમાલ કરીને બેઠો. અસલ નોકરી કરો, ધંધો કરો, મોજ કરો લ્યા, જીવો. પણ તમે આ હું લઈને બેઠા, તમને ખબર? આ દારૂ જેટલાનો ઘર બરબાદ કરી નાખ્યો, જેટલાનો બૈરો રિહાઈ જતો રહ્યો, જેટલાનો બૈરો રેલવે પાટામાં પડીને મરી ગયો. તમને લગીને ખબર નહીં પડતી, સહેજ કોઈનો વિચાર નહીં આવતો તને? અલ્યા ઘર હોમું તો જો. અલ્યા આ દારૂથી તો શરીર ખરાબ થાય, કિડનીઓ અને લીવર ને બધું ફેલ થઈ જાય. અને આ પીન તો તમે દવાખાનાનો ઘર કરશો, ખર્ચા તમને મારી નાખી. તમને ખબર નહીં પડતી આ વસ્તુ શું હોય? આવું કરશો તો પહેણવાની જરૂર જ નહીં પડે. ચમ જવાનીમાં જ મરી જશો. અને કોણ છોડી આલશે? આ પહેલી છેલ્લી વાર કહું હું, આજ પછી કહું નહીં. મારાથી બીજો કોઈ ગુંડો નહીં હોય. ભાઈ તાર બાપો તો ચોર મોણે કહેવાય હો. બાકી બીજા કોઈનો બાપો આવી રીતના છોકરાને દારૂ પીતા પકડે ને તો મારી મારી તળિયો તોડી નાખે. માર ડોહો તો ટોટિયા ભાજી નહીં હોય, પણ તારા બાપો હારો મોણે કહેવાય. તે ખાલી આ પકડ્યા તે ચાર શબ્દો સંભળાઈને જતો રહ્યો. હા મારો બાપો? અલે હું તો એમ કે તારો બાપો હ. મારો બાપો? એટલે મારો બાપો ચોથ્યો? મારા બાપા મર્યા તો 10 વર્ષ થયો. અલે મારો બાપો નતો, મારો બાપો તો પેન્ટ બુશર્ટ પહેરે હલે. એટલે મને એમ કે તાર બાપો હ એટલે હું તો ભાષણ વાપર્યું આટલું. તને હું રાજ્યું? મને લાગ્યું તારો બાપો હોય. અલ્યા પણ ઈ તો એને ચોખવટ તો કરી. પકડ મારો હારો બાપી લઈ ગયો, પકડ. વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવી